Worldless world is a residence of God. શબ્દો જે દુનિયામાં નથી એ દુનિયામાં ઈશ્વર રહે છે. એને ભાષા નથી જોઈતી, એને શબ્દો નથી ગમતા, એને ભાવ જોઈએ છે, એને લાગણી જોઈએ છે, એને પ્રેમ જોઈએ છે. જો એ છે તો ઈશ્વર છે. કારણ કે તમારા શબ્દો એને સમજ નથી પડતા, એ નિશબ્દ છે, એની ભાષા જ નથી, એ ભાવ સમજે છે, તમારી લાગણી સમજે છે. બસ તમારી આંખમાંથી 2 ટીપા આંસુ પડ્યા એ હાજર થઈ જશે. એટલે ઈશ્વરને શબ્દો સાથે સંબંધ નથી, લાગણીઓ સાથે સંબંધ છે. અને એ જ ઘટના બને છે પ્રેમમાં. પ્રેમમાં પણ એવું જ છે, શબ્દોની જરૂર નથી. જે લોકો પ્રેમ કરતા હશે, લાગણી રજૂ કરતા હશે, લાગણીથી લાગણી પહોંચી જતી હશે, ત્યાં શબ્દોની જરૂર નથી. આપણે કમનસીબ છીએ કે આપણે આઈ લવ યુ વગેરે શબ્દો બોલીએ છીએ, કારણ કે આપણને ખબર નથી પ્રેમનો ભાવ શું છે. પ્રેમ એટલે જ પરમાત્મા, ને પરમાત્મા એટલે જ પ્રેમ. શબ્દોને ગાયબ કરી દો તમે, અને પ્રેમ અને પરમાત્મા હાજર થઈ જશે જિંદગીમાં.